રાજપીપળા બજારમાં દુકાનો બહાર કરાયેલા દબાણો સામે નગરપાલિકાએ લાલ આંખ કરી છે। આપ જોઈ રહ્યા છો શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। રાજપીપળા બજારમાં દુકાનો બહાર કરાયેલા દબાણો સામે નગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે, જેમાં દબાણ કરનારા દુકાનદારોને દંડ ફટકારી 15 દિવસમાં દબાણ દૂર કરવા તાકીદ કરવામાં આવી છે। ચીફ ઓફિસર વૈશાલી વરિયાએ જણાવ્યું છે કે સમય મર્યાદામાં દબાણ દૂર નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રાજપીપળાને એ કક્ષાની નગરપાલિકા જાહેર કરાયા બાદ શહેરમાં સ્વચ્છતા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ કાર્યવાહી હાથ ધરાઈ છે। સાથે જ રાત્રિના સમયે રખડતા પશુઓને પકડી પાંજરે પૂરવામાં આવશે અને માલિકોને દંડ ફટકારવામાં આવશે। આ સમગ્ર ડ્રાઈવ દરમિયાન પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને નગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો। ત્યારે આવો જાણીએ આ બાબતે ચીફ ઓફિસર વૈશાલી વરિયાએ શું જણાવ્યું હતું। ખાસ કરીને મેડમ આજે રાજપીપળાના સાંકળ વિસ્તારમાં તમે દબાણ હટાવવા માટે આવ્યા છે, કેવી સૂચના આપવામાં આવી છે અને કેટલો દંડ કરવામાં આવ્યો છે? તમામ રાજપીપળાની જનતાને મારું એક જાહેર અનુવેદન છે કે આપણી જે નગરપાલિકા છે અને અ કક્ષાની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે, અને બીજું કે નર્મદા નો જિલ્લો જે છે એમનું મેઇન હેડક્વાર્ટર છે રાજપીપળા। તો ઇલીગલ બાંધકામ જે આપણે કરીએ છીએ એમના લીધે જે જાહેર જનતાને રોજબરોજની કાર્યવાહી કરવા માટે ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે, અને માલઢોરો અને જે વેજીટેબલ્સ ને બધું જે સડેલું બાયોડિગ્રેડેબલ વેસ્ટ રોડ પર જ નાખી દેવાથી કૂતરાઓ અને ગાયો અને આખલાઓ જે આવી અને જાહેર જનતાને એમના રોજબરોજના જીવનમાં તકલીફ પડી રહી છે। તો બધા જ જનતા અને નાગરિકજનોને મારી નમ્ર અરજ છે કે આપણે સાથે મળી અને અ કક્ષાની નગરપાલિકાને સ્વચ્છ અને સુંદર બનાવીએ, અને એમનું જે ઇનલીગલ બાંધકામ જે રોડ પર કરેલું છે તેમને 15 દિવસનો કાર્ય જે સમય આપવામાં આવે છે, કે નમ્ર અરજ છે મારી કે તમે બધા હટાવી લો, અને એમના પછી જે છે હું લીગલ કાર્યવાહી જે કરવી પડશે એ કરીશ। ખાસ કરીને આ બજારવાળા એવું બી છે કે આ જે વિસ્તાર છે તે રાજપીપળાનું દિલ છે। હવે અહીંયા તમે ધંધો નહીં કરવા દો તો દિલ ના હોય તો માણસ મરી જાય, તો હવે ધંધો કરવા જવું કઈ જગ્યા પર? નગરપાલિકા કે કોઈ પણ અમારા જે નગરપાલિકાના કર્મચારીઓ છે જાહેર ધંધો કરવા માટેના નથી કરતા, પરંતુ સ્વચ્છતાની જવાબદારી માત્ર નગરપાલિકાની ન હોય, સમગ્ર નાગરિકજનોની છે। આપણે સૌ સાથે મળીને જ રાજપીપળા નગરપાલિકાને સ્વચ્છ અને સુંદર બનાવી શકશું। તો સૌથી પહેલી જવાબદારી છે ખુદ તમારી સ્વયં પોતાની, કે પોતે નાગરિક જે છે એમની જવાબદારી લે। થોડી સિવિક સેન્સ ડેવલપ કરવી જોઈએ દરેક નાગરિકે, કે કચરો કરીશું પણ નહીં અને થવા દઈશું પણ નહીં।